લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ફાગણ વદ નોમ રવિવાર, તારીખ 23/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:43 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:50. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોનું માન સન્માન જાળવીને ચાલજો. ચોક્કસ જીવનમાં સારા આશીર્વાદની સાથે સારી સફળતાઓ પ્રાપ્ત થશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો વડીલોની સેવા કરવાવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, ક્રોધને જીતવો હોય ને તો મૌન જેટલું તાકાતવર હથિયાર એક પણ નથી. સામેનો માણસ ગમે એટલો ગુસ્સો કરે, આપણે મૌન થઈ જાવ, આપણે મૌનનું શસ્ત્ર ઉગાવ્યું, સામેના માણસનો ક્રોધ શાંત થશે અને એ ક્રોધને આપણે જીતી શકીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ચહેરા પરની ચામડી જો ખરબચડી થઈ ગઈ હોય, ખરાબ થઈ ગઈ હોય તો મૂળાનો રસ કાઢો અને એને દહીં સાથે ભેળવો અને આ મિશ્રણ તમારા ચહેરા પર લગાડીને થોડી વાર રાખો, પછી ઉફાળા પાણીથી ધોઈ નાખો. ચહેરાની ચામડી મુલાયમ થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, માનવ જીવનમાં સારા પુસ્તકો તો વાંચે જ છે, પણ પોતાના જીવનને પણ આપણે વાંચવું જોઈએ ને. આજે તમારે તમારા જીવનને વાંચવાનું છે. વાંચશો તો ખ્યાલ આવશે કે ક્યાં હું ખરો છું અને ક્યાં હું ખોટો છું. તેનું ધ્યાન અવશ્ય રાખજો અને આજે આ કામ ચોક્કસ કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ. પણ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખવાની જરૂરિયાત દેખાય છે. આજે છે ને, તમે કરેલા કામનું પરિણામ કદાચ વિલંબથી મળે. તમારા કરેલી મહેનતનું પરિણામ તમને વિલંબથી મળતું દેખાય. અને જ્યારે મહેનત કરીએ અને પરિણામ ન મળે તો માણસ અધીરો થાય. પણ આજે અધીરા નથી થવાનું. થોડી ધીરજ રાખીને ચાલશો તો ચોક્કસ તમને ફાયદો થશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય. આજે તમારા સામાજિક કામોમાં થોડી સાનુકૂળતા આવતી દેખાય છે. એ એક તમારા માટે આજે ફાયદાનું કામ થશે. આજે છે ને, વૃષભ રાશિવાળાએ કારણ વગરની ચિંતાઓ ન કરવી. એનાથી દૂર રહેશો તો તમને ફાયદો જરૂર મળશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આવકના નવા સ્ત્રોત જિંદગીમાં ઉમેરાતા દેખાય છે. એની સાથે સાથે તમારા કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારીઓ વધતી દેખાય છે. આજે થોડી વધુ મહેનત કરવી પડે તો કરજો, પણ આજના દિવસનો લાભ જરૂર લેજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. આજે તમારા આર્થિક ક્ષેત્રમાં કોઈ ખોટા નિર્ણયથી નુકસાન ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે કૌટુંબિક સુખમાં વધારો થતો દેખાય છે. આજે સાંજના સમયમાં કોઈ સારા કાર્યના શ્રી ગણેશ આપણે કરી શકીશું. આજનો શુભ રંગ ક્રીમ કલર. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે તમારા સામાજિક સંબંધોમાં મીઠાશ વધતી દેખાય છે. આજે સંતાનો અંગેનું કોઈ કામ હશે તો તેમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે જો વાદ વિવાદથી દૂર રહેશો ને તો આજે અચાનક ધનલાભની શક્યતાઓ નકારી નથી શકાતી. આજે નોકરી કે વેપાર અંગે જો કોઈ યાત્રા કરવાની હોય તો એ કરજો, એમાં તમને સારી સફળતા મળે. આજે ગેરસમજ અને મનદુખ જેવા બનાવોથી દૂર રહેવું જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી.
શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે મિત્રો તરફથી લાભ મળતો દેખાય છે. આજના કોઈ કામમાં તમને મિત્રની સહાય અચૂક મળતી દેખાશે. આજે કોઈ સામાજિક કામ કરશો તો એમાં તમને સારી નામના મળે. આજે તમારું ગૃહસ્થ જીવન આનંદમય બને અને એનાથી તમારા જીવનનો ઉત્સાહ વધે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે હરીફોથી બચવાનું છે. આજે મિત્રો તમારે કોઈ અગત્યની બાબતમાં ઉતાવળિયું પગલું ભરવું નહીં. આજે તમારે તમારા વિચારો સકારાત્મક રાખવાના છે અને આજનો દિવસ સત્કાર્યમાં પસાર થતો દેખાશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે સામાજિક કામોમાં બહુ સારી અને મોટી સફળતા મળતી દેખાય. આજે તમારા કઠિન પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાય અને એમાં સારી સફળતા મેળવી શકાય. આ કઠિન પ્રશ્નોમાં સામાજિક પ્રશ્ન, વ્યાપારિક પ્રશ્ન અને વ્યવહારિક પ્રશ્નો બધા જ પ્રશ્નો આમાં સામેલ હોઈ શકે છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે સાવધાનીપૂર્વક દિવસની શરૂઆત કરવાની છે. આજે દિવસની શરૂઆત કોઈક એવા બનાવથી થાય કે જે તમારી બેચેની વધારી શકે છે. આજે તમારા અગત્યના કામોમાં અવરોધ ન આવે એનું ધ્યાન રાખવાનું છે. આજે સકારાત્મક દ્રષ્ટિ રાખીને ચાલશો, સકારાત્મક વિચારો રાખીને ચાલશો તો આજના કામોને આપણે સરળ બનાવી શકશું. આજે મિત્રો વાહન ચલાવો તો સંભાળીને ચલાવજો. વાહન ચલાવતા ઈજા થવાની સંભાવનાઓ નકારી નથી શકાતી. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ નોકરીમાં સાચવવાનું છે. આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવાનું છે. આજે કોઈ જગ્યા પર આર્થિક રોકાણ કરવાનું હોય તો સમજી વિચારીને કરજો, નહીં તો મુશ્કેલી વધી શકે છે. આજનો શુભ રંગ પીળો. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ થોડું સાચવીને ચાલવું ખૂબ જરૂરી. આજે તમારી નાણાકીય પરિસ્થિતિ સુધરતી દેખાય, એમાં 2 પાંદડે થતાં આપને રાહત થાય. ધારેલું કામ આગળ વધારી શકાય અને આજે સમયનો સદુપયોગ તમારા માટે ખૂબ જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.